અમદાવાદમાં ઈસનપુરમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ યોજાઈ। ચંડોળા તળાવ બાદ એએનસીની બીજી મેગા ડ્રાઈવ। ઈસનપુર તળાવ પરના કાચા પાકા મકાનો દૂર કરવાની કામગીરી કરવામાં આવી। 918 જેટલા કાચા પાકા મકાનોનું દબાણ દૂર કરવામાં આવશે। 15થી વધુ જેસીબી, મોટી સંખ્યામાં પોલીસ તહેનાત રહેશે। ઈસનપુર તળાવ પર 50 વર્ષથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે। संवाददाता भावेश सिंह राजपूत फोन लाइन पर जोड़ाई गया है। जी भावेश, एएमसी द्वारा मेगा ड्राइव शुरू कराई है, जे गैरकायदेसर दबाणों है तेने हटावવાની कामगीरी कराई रही है। शुं विगत? વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત જે રીતે ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ઈસનપુર તળાવ કે જ્યાં વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોય તેને આજે સવારથી તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે। 918 જેટલા અનેક નાના મોટા કાચા પાકા મકાનો છે જેને તોડવામાં આવશે। અને વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે પોલીસનો કાફલો, ફાયરની ટીમ અને મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો લાંબા સમયથી જે પ્રકારે ચંડોળા તળાવમાં ડિમોલેશન કરવામાં આવ્યું અને હવે ઈસનપુરમાં આવેલા આ તળાવની આસપાસમાં જે પણ ગેરકાયદેસર કામ છે તેને તોડવામાં આવી રહ્યા છે, જેથી કરીને જે લોકો હજુ પણ ત્યાં રહેતા હતા તે પોતાના સામાનને લઈને આગળ પાછળ થતા જોવા મળી રહ્યા છે। જી ભાવેશ, વિગત બદલ આપનો આભાર।